જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પરિવર્તિની એકાદશીની કથા શ્રવણ કરીશું. આના આગળના વિડીયોમાં આપણે પરિવર્તિની અથવા તો જલઝૂલણી એકાદશીની પૂજા વિધિ કેવી રીતે કરવી, આ એકાદશી કયા દિવસે કરવામાં આવશે તથા આ દિવસે શું કરવું શું ન કરવું, કયા ઉપાયો કરવાના, એ બધું જ આપણે જાણ્યું છે. આ એકાદશીનું મહત્ત્વ શું છે તે પણ આપણે જાણ્યું છે. જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ. એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો. પરિવર્તિની એકાદશીને જલઝૂલણી એકાદશી, પદ્મ એકાદશી, પાર્શ્વ એકાદશી, વામન એકાદશી અથવા તો જયંતી એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. આ એકાદશી ખૂબ જ પવિત્ર છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ વ્રતથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરિવર્તિની એકાદશી ગણેશ ચતુર્થીની નજીકના દિવસમાં આવે છે. તેથી આ દિવસે ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શ્રી વિષ્ણુની એક સાથે પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા ખાસ કરવામાં આવે છે, જે પરિવારમાં શાંતિ, સમૃદ્ધિ અને સંતાન સુખ આપે છે. જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી થતી કે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેમના માટે આ વ્રત અત્યંત ફળદાયી નીવડે છે. આ વ્રત દ્વારા ભક્તોની મનોકામનાઓ સિદ્ધ થાય છે અને જીવનની તમામ અડચણો દૂર થાય છે. ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શ્રી ગણેશની આરાધના દ્વારા આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મકતા આવે છે. આ દિવસે દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્ત્વ છે અને દાન પુણ્ય કરવાથી તથા ઉપવાસ કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે, જે ભક્તોને મોક્ષની દિશામાં આગળ વધવામાં મદદ કરે છે. સનાતન ધર્મમાં પરિવર્તિની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે ચાતુર્માસ દરમિયાન જ્યારે ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં જાય છે, ત્યારે આ એકાદશીના દિવસે તેઓ પહેલીવાર પડખું ફરે છે. તેથી આ એકાદશીને પરિવર્તિની અથવા તો જલઝૂલણી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ઉપવાસ, વ્રત અને પૂજા કરનારા દરેક ભક્તોના જીવનમાં ભગવાન શ્રી વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે. આ વ્રત રાખવાથી જીવનમાં નવો ઉત્સાહ, સૌભાગ્યનો પ્રારંભ થાય છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હવે આપણે પરિવર્તિની એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું. તો બોલો વિષ્ણુ ભગવાનની જય. ધર્મરાજા યુધિષ્ઠિરે ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય જાણવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ઈચ્છા દર્શાવી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી પુત્ર, ભાદરવા સુદ એકાદશીને જયંતી અથવા તો વામન એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીએ ભગવાન શ્રી વિષ્ણુ પડખું ફેરવે છે. આથી આ એકાદશીને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે અને તેના મહાત્મ્યની કથા હું તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો. પુરાણ કાળમાં બલિ રાજા નામનો એક દાનવ થઈ ગયો. એ દાની સત્યવાદી તથા બ્રાહ્મણોનું ભલું ઈચ્છવાવાળો રાજા હતો. તે કાયમ તપ, યજ્ઞ, હોમ, હવન, પૂજન કરતો હતો. તે મારો પરમ ભક્ત હતો અને નિત્ય મારી પૂજા પણ કરતો હતો. પોતાની ભક્તિના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજ્ય પણ પ્રાપ્ત કર્યું હતું. તેથી દેવો માટે એ શત્રુરૂપ હોવાથી દેવતાઓએ ભગવાન શ્રી વિષ્ણુને તેના ત્રાસમાંથી છોડાવવાની વિનંતી કરી. આથી ભગવાન શ્રી વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને તેને છેતર્યો. શ્રી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધરીને તેના આંગણે ભિક્ષા માંગવાને ગયા. તેમણે બલિરાજા પાસે 3 ડગલા જમીન માંગી અને રાજાએ તે આપવા માટે વચન આપ્યું. ભગવાન શ્રી વિષ્ણુએ પોતાનું
વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને તેમનો પગ ભૂલોકમાં, જાંઘો ભુવનલોકમાં, કમર સ્વર્ગલોકમાં, પેટ મહાલોકમાં, હૃદય જનલોકમાં, કંઠ તપલોકમાં અને મુખ સત્યલોકમાં તેમનું આવું વિશાળ અને ભયાનક રૂપ જોતા બધા જ દેવો તેમની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શ્રી વિષ્ણુએ એક ડગલાથી આખી પૃથ્વી, બીજા ડગલાથી ત્રિલોક માપી લીધું. ત્યારબાદ બાકી રહેલ ત્રીજું ડગલું ક્યાં મૂકવું, આવો સવાલ બલિરાજાને કર્યો. ત્યારે ભગવાન શ્રી હરિના પરમ ભક્ત બલિએ પોતાનું મસ્તક ભગવાન શ્રી વિષ્ણુના ચરણમાં મૂકી દીધું અને કહ્યું, હે જગતપતિ, કૃપાનિધિ, દીનદયાળ, આપ ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો. આથી બલિરાજા પાતાળ લોકમાં પહોંચી ગયા અને ત્યાં બલિરાજા ભગવાન શ્રી હરિના શરણે આવ્યા. એ વખતે ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું, હે રાજન, હું તારી ભક્તિથી તારા પર પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે માંગ. ત્યારે બલિરાજાએ બે હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, મને કાયમને માટે આપના ચરણોમાં જગ્યા આપો. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ તેને કહ્યું, હું સદાય તારી પાસે જ રહીશ. ભગવાન શ્રી વિષ્ણુએ આ કાર્ય ભાદરવા સુદ એકાદશીના દિવસે કર્યું હતું. તે દિવસથી ભગવાન શ્રી વિષ્ણુની એક મૂર્તિ બલિરાજા પાસે અને બીજી ક્ષીરસાગરમાં છે. હે રાજન, આ એકાદશી કરનારને તથા તેનું મહાત્મ્ય વાંચનાર તથા સાંભળનારને 10,000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને પરિવર્તિની એકાદશીનું મહાત્મ્ય સંભળાવ્યું, જે આપણે બધાએ જ શ્રવણ કર્યું છે. જે લોકો પરિવર્તિની એકાદશીનું વ્રત કરે છે અને આ કથા શ્રવણ કરે છે, તેમને પરિવર્તિની એકાદશીના વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. અને જે લોકો વ્રત નથી કરતા તે લોકોએ પણ જો આ કથા પૂર્ણ શ્રવણ કરી હશે તો તેઓ પણ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે પરિવર્તિની એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કર્યું છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય વામનદેવ જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય વામનદેવ, જય વિષ્ણુ ભગવાન. વિડીયો જોવા માટે ધન્યવાદ.